નમસ્કાર. હાલ તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભામાં થતી ચર્ચાઓ અને આંખે વળગતી ઘટનાઓની વાત વિધાનસભાની એપિસોડમાં કરવાના છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તો ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ વિધાનસભાના સત્ર દરમિયાન નેતાઓ દ્વારા થતી ચર્ચા અને આંખે વળગતી ઘટનાઓની વાત વિધાનસભાની એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. અમારી સાથે જોડાયેલા છે ગાંધીનગર વિધાનસભાનું રિપોર્ટિંગ કરતા તોફિક ગાંચી. આપણે સવાલની શરૂઆત કરીએ કે આજે વિધાનસભામાં કયા સવાલોની ચર્ચા થવાની હતી? આજે વિધાનસભામાં સવાલોની ચર્ચા હતી. એક નાણાં વિભાગની હતી, ઉર્જા પેટ્રોકેમિકલની હતી, સાથે અન્ન નાગરિક પુરવઠાની હતી, જળ સંપત્તિની આજે ચર્ચા થવાની હતી. પહેલો જે કલાક હોય છે સત્ર ચાલુ થાય છે તેનો, તે તારાંકિત પ્રશ્નોત્તરીમાં હોય છે, જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના જે ધારાસભ્યો હોય છે તે તેમના પ્રશ્ન પૂછતા હોય છે અને જે વિભાગના મંત્રી હોય તે મંત્રી તેમનો જવાબ આપતા હોય છે. પણ આજે આંખે વળગતી ઘટના વિધાનસભામાં કઈ રહી? આજે વિધાનસભાની વાતોમાં આંખે વળગે તેવી જો ઘટના હોય તો ધારાસભ્ય ચૈતર વસાવા હતા. કેમ? એનું કારણ શું? ચૈતર વસાવાનું કારણ એવું માની શકીએ કે 2 દિવસથી એક કથિત બુટલેગર સાથે તેમનો ડાન્સ કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો બની શકે કે ચૈતર વસાવા મીડિયા સામે આવવા અત્યારે ના ઈચ્છતા હોય, કેમ કે જ્યારે સત્ર ચાલુ થાય છે ત્યારે તે સમયે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિ નીચે જે વિધાનસભાનો જે નીચેનો માળ છે, ગ્રાઉન્ડ ફ્લોર તરીકે આપણે કહી શકીએ, ત્યાંથી તે પ્રવેશ મેળવતા હોય છે અને તેવા સમયે બધા મીડિયાવાળા પત્રકારો ત્યાં ઊભા રહેતા હોય છે અને કોઈ પણ ઘટના હોય એના અનુસંધાને એ જે મંત્રી હોય કે એ ધારાસભ્ય હોય એને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરતા હોય છે. તો બની શકે કે ચૈતર વસાવા વસ્તુથી દૂર રહેવા ઈચ્છતા હોય. પણ આજે એમનો સવાલ પણ હતો, કદાચ તમારા ધ્યાનમાં હોય હા, તો. આજે એમનો ગૃહમાં 5મા નંબરનો એક સવાલ હતો, જેમાં દાહોદ અને નર્મદા જિલ્લામાં જે જળ સંપત્તિને લઈને હતો કે આ બંને જિલ્લામાં જે તળાવો છે બરાબર છે તેના બાંધકામની અને કામની શું સ્થિતિ છે, પરંતુ તે હાજર નહોતા એટલે લેખિતમાં એમનો જવાબ એમને મળી જશે. એટલે જે ભૂતકાળમાં જે ઘટના બની હતી કે જે ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરાનો એક વિડીયો વાયરલ થયો અને પછી પત્રકારોએ એમને સવાલ પૂછ્યા, તો બની શકે કે આજે ભીખુસિંહની જ્યારે ઘટના બની એ સમયે હું નીચે ભોયરામાં જ હાજર હતો. ભીખુસિંહ જ્યારે તેમની ગાડીમાંથી ઉતર્યા એટલે 3 કે 4 પત્રકારો એ સમયે ઊભા હતા. તો જેવા ભીખુસિંહ પાસે પહોંચ્યા તો જ્યારે ભીખુસિંહને આ મામલે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા એક પુત્રનો વિડીયો વાયરલ થયો છે, તો આ મામલે તમારું શું વર્ઝન છે, શું કહેવું છે? તો ભીખુસિંહે જય શ્રી રામ કહીને આગળ નીકળી ગયા. મતલબ તે આ મામલે કોઈ જવાબ આપવા નહોતું ઈચ્છતા અને તેવો જ કદાચ વિચાર આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હોય, કેમ કે તે મીડિયામાં સતત ચર્ચામાં રહેતા હોય છે અને આ જ મીડિયામાં તેમના બની શકે કે આ નેગેટિવ સમાચાર છે ને તેમને પસંદ ના આવે, એવા કારણ થઈ કદાચ તે આજે ગાંધીનગર ન આવ્યા હોય વિધાનસભામાં, એવું આપણે માની શકીએ. હા, પણ એમણે સ્પષ્ટતા તો કરી દીધી છે કે ભાઈ આ ભાજપનો જ માણસ હતો અને જે અજાણતા એમણે જાણતા નતા અને એમણે માફી બી માંગી લીધી, પણ મીડિયાથી દૂર. પણ જનરલી કેવું છે, જો તમે સમજો કે અત્યારે જે પણ મીડિયા હાઉસ હોય દરેકનું ફોકસ ગુજરાત વિધાનસભાનું હોય, કેમ કે આ સત્રમાં આ ગુજરાતના લોકોએ જેમને ચૂંટીને ત્યાં મોકલેલા હોય તે તેમના પ્રશ્નો ત્યાં ઉઠાવતા હોય છે અને રાજ્યના લોકોના હિત માટે, સુખાકારી માટે આ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ચાહે કોઈ પણ હોય, સત્તા પક્ષ વિપક્ષના, તે લોકો આ મામલે ચર્ચા કરતા હોય છે. પણ ચૈતર વસાવાએ આ મામલે સ્પષ્ટતા કરી છે, પરંતુ તેમણે એક વ્યક્તિગત વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી છે. આ મામલે હજી સુધી મારા ધ્યાને છે ત્યાં સુધી તે મીડિયા સમક્ષ આવીને તેમણે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. અને બીજો જે આજે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, એ વિરોધ કઈ બાબતને લઈને હતો જે મહત્વનો પણ આપણે માની શકીએ? આજે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ સંસદ હોય બરાબર છે, લોકસભા કે રાજ્યસભા, અને આ દેશની ઘણી ખરી વિધાનસભા છે, તેનું લાઈવ ટેલિકાસ્ટ થતું હોય છે વિધાનસભા ગૃહમાં જે ચર્ચા થતી હોય છે તેનું એમ. અને તેનો તર્ક તેમણે તેવો આપ્યો કે ભાઈ જ્યારે આ રાજ્યના લોકો જે નેતાઓને ચૂંટતા હોય છે તેમના પ્રશ્નોનો અવાજ ઉઠાવવા માટે તે નેતા વિધાનસભાના ગૃહમાં આવતા હોય છે, તો આ રાજ્યના લોકોને કે જાણવાનો અધિકાર હોવો જોઈએ
કે તેમનો ચૂંટાયેલો પ્રતિનિધિ આ ગૃહમાં તેમનો શું પ્રશ્ન પૂછે છે અને શું જવાબ મળે છે, તેવો તર્ક આ નેતા અમિત ચાવડાએ આપ્યો હતો. જો કે આ મામલે અધ્યક્ષે સ્પષ્ટતા કરી અને અમિત ચાવડાએ તેમનું માર્ગદર્શન પણ માંગ્યું હતું અધ્યક્ષનું. તો અધ્યક્ષે એવો જવાબ આપ્યો કે ભાઈ આવનારા સમયમાં વિધાનસભામાં જે કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક બોલાવશે અધ્યક્ષ, તે સમયે કે આ મામલે તે લોકો બેસશે, આ મામલે એ લોકો ચર્ચા કરશે અને એ મામલા પછી અધ્યક્ષ આ મામલે નિર્ણય કરશે. સાથે બીજી માંગણી આ ધારાસભ્યની તે પણ હતી કે ભાઈ આ વિધાનસભામાં જ્યારે આ ધારાસભ્યો એમના મત વિસ્તારનો પ્રશ્ન પૂછે છે કે લાઈવ માંગણી હતી. બીજી માંગણી તે હતી કે વિડીયો જે રેકોર્ડ થતા હોય છે તો તે આરોપ પણ મૂકતા હતા કે ભાઈ ચોક્કસ વ્યક્તિઓને કે ચોક્કસ ધારાસભ્યને કે ભાઈ મંત્રીને કે ભાઈ આ વિડીયો મળતો હોય છે. થોડાક સમય પહેલાં કોંગ્રેસે જે પ્રકારે ગુજરાતમાં મહિલાઓના સીસીટીવીની હોસ્પિટલની ઘટના બની હતી તો તેમણે 116ની નોટિસ આપી હતી અને આ મામલે ગૃહમાં ચર્ચા પણ થઈ હતી. ત્યારબાદ હર્ષ સંઘવી જે આપણા ગૃહ રાજ્યમંત્રી છે તેમનો પણ એક વિડીયો એમનું પોતાનું જે એક્સ છે તેના ઉપર આ વિડીયો તેમણે મૂક્યો હતો. એક્સ પ્લેટફોર્મ જે ટ્વિટર બની શકે કે આ મામલાને લઈને જ જે ભાઈ નેતા વિપક્ષના છે અમિત ચાવડા તેમણે આ અવાજ ઉઠાવ્યો હોય કે ભાઈ અમે પણ કે અમારા જે પ્રશ્નો ગૃહમાં ઉઠાવીએ છીએ તેનો પણ અમને વિડીયો મળવો જોઈએ. જો કે આ મામલે ગૃહમાં તેમણે અવાજ ઉઠાવ્યા બાદ તે ધારાસભ્યો બહાર આવ્યા હતા કોંગ્રેસના અને એ લોકોએ વિરોધ પણ હાથમાં બેનરો લગાવી દર્શાવ્યો હતો, થોડી સૂત્રોચ્ચાર કર્યા હતા કે ભાઈ વિધાનસભા લાઈવ કરો લાઈવ કરો. પણ લાઈવ થવું પણ જરૂરી છે કારણ કે જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ ખરેખર આ નેતાઓ વિધાનસભામાં કરે છે શું તે લોકોને પણ જાણવાને જોવા મળે જો કદાચ આ લાઈવ થઈ જાય તો. હવે આ મામલો જે છે અધ્યક્ષ, કારણ કે વિધાનસભાના રાજ્ય આપણે સાદી ભાષામાં કહીએ તો એ વિધાનસભાના અધ્યક્ષ કહેવાય. અત્યારે તે શંકર ચૌધરી છે, બરાબર. અધ્યક્ષ આ મામલે નક્કી કરતા હોય છે કે ભાઈ તેમને શું કરવું અને શું ના કરવું. બરાબર. તો બિલકુલ જે પ્રકારે તમે સાંભળ્યા અમારા સાથે હું બીજી 1 થી 2 તમને વચ્ચે અટકાવું છું. બે મને ધારાસભ્ય મળ્યા જેના નામ હું નહીં કહેતો, પણ એક ધારાસભ્ય એવા છે કે જે પહેલા કોંગ્રેસમાં હતા, લાંબો સમય રહ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના તે ધારાસભ્ય પણ છે. વિધાનસભાનો જે પહેલો માળ છે ત્યાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું એક કાર્યાલય છે. ત્યાં ધારાસભ્યો બધા બેસતા હોય છે, પત્રકારો પણ જતા હોય છે, અન્ય તેમને મળવાવાળા આવતા હોય છે. તે સમયે હું બહાર જ ઊભો હતો. તે સમયે આ મને ધારાસભ્ય મળ્યા, ધારાસભ્ય સાથે કેમ છો મજામાં વાતચીત પણ કરી. પરંતુ તે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલયમાંથી નીકળેલા ધારાસભ્ય જ્યારે સીડી ચડી રહ્યા હતા ત્યારે તેમની નજર હતી કોંગ્રેસ પક્ષનું જે કાર્યાલય છે તે તરફ ને તેઓ નોટિસ પણ કરતો હતો. અને તેવી જ એક બીજી ઘટના બની. એક કોંગ્રેસના યુવા ધારાસભ્ય છે, યુવા ધારાસભ્ય મારા પાસે ઊભા હતા, અમે વાતચીત પણ કરતા હતા. ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે ટી શર્ટ પહેરી છે અને ટી શર્ટ પહેર્યા પછી ચોક્કસ વસ્તુઓ લખેલી હતી. શું હતું એની ઉપર? એના ઉપર એવું કહી શકીએ કે ભાઈ કોંગ્રેસ પાર્ટીના હતા તો જે રાહુલ ગાંધી જે ભાઈ એમના વડા છે કે ભાઈ ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો વાળી એમણે ટી શર્ટ કાઢી હતી તે જ તેમણે પહેરી હતી. મેં એમને પ્રશ્ન પણ પૂછ્યો કે આ ટી શર્ટ પહેરવાનું કારણ આજે શું એમ. તો તેમણે મામલે કોઈ સ્પષ્ટતા ના કરી, પણ બધું કોઈ તમારે મેસેજ કોઈ તમે કન્વે કરવા ઈચ્છો છે એટલે ઘણું બધું બોલીને પણ કન્વે ના થતું. જો કે રાજકારણમાં મોટા ભાગે એવું રહેતું હોય છે કે બોલ્યા વગર મેસેજો આપવામાં આવતા હોય છે અને એ સાંકેતિક મેસેજ હોય છે અને મોટા ભાગના જે પત્રકારો હોય છે તે તેને ડીકોડ કરી લેતા હોય છે. આ એક વસ્તુ ચાલતી હોય છે અને અમે નોટિસ આજની કરી એમ. જે બિલકુલ તો આ હતી વિધાનસભાની ચર્ચા, જે આજે વિધાનસભામાં વિરોધ થયો તેની ચર્ચા અને જે ગેરહાજર રહ્યા જે ધારાસભ્યો ગઈકાલથી ચર્ચામાં રહ્યા છે તેમના ડાન્સના કારણે, કારણ કે બુટલેગરના ખભે હાથ રાખીને તેમણે ટીમલી ડાન્સ કર્યો, વિવાદ સર્જાયો, સ્પષ્ટતા થઈ. પરંતુ આજે વિધાનસભામાં જ્યારે તેમનો સવાલ હતો ત્યારે તેમણે હાજર ના રહ્યા. આ જ પ્રકારની ચર્ચા અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા